બધાએ થાળ મૂકી દીધો. પપ્પાને હું લાયકી હતી. મારું આંગણું શોભે છે જેના મમ્મીને એવું નથી થતું હું આવું એમાં? કોઈ વખત આવી જાય તો આવી જાય, વચ્ચેમાં આવી ગયા તો હમણાં નથી આવી. એવા વિચાર આવે ને મને એમ તો હું મરી જાઉં એમ પછી મરવાનો શું કામ? પછી સપોર્ટ કેવો હારો દે છે. પછી આ કે હું બેઠો છે ને હા તો પછી તો હું કામ એમ કે તાણે ખીલ્યો તુલસી કેરો છોડજો મોગા મૂલી છે ભાઈ બેન છે. હવે ભાઈ બેન એમના હિસાબ બધી બહેનો હાર એટલે આપણે કોઈને પેલું તો કહી રહ્યા. મેં કહ્યું કંઈ નહીં, અમે તમારી મેં કેટલા બેનો છે? અમે 3. હું સૌથી મોટી. બીજા બેનો નથી આવતા? નાનીઓ બે ન આવે? એ કોઈ નહીં. તમારા પપ્પાનું ગામ? બિલ્લી મોડા. બિલ્લી મોરા. હા. તમારા પપ્પાનું નામ? નીતિન મહારાજ. નીતિ મહારાજ. બ્રાહ્મણ છો? અમે બ્રાહ્મણ છે, ભટ્ટ છે. ભટ્ટ છો. તમારું ગામ કયું? મારું ગામ ધાર કેરાણા છે. હા. તમારું નામ? સુરેશ રતિભાઈ હિંગુ. હું હીરામાં કામ કરું છું. હીરામાં કેટલું કામ થાય મહિને? 12 થી 13,000. હા, એ 2-3 કલાક જ જાઓ એટલે એટલું જ થાય. ભલે તો સેવા તો કરો છો તમે. હું કરું છું. બિલકુલ. એટલે એને હિંમત નથી હારતા. કહેવા વાળાએ એવું કીધું છે કે ભાઈ તું મૂક્યા એના બાપાને કરે નહીં તને તો હજી મળી જાય. મેં કીધું એના પેટમાંથી નીકળેલો શબ્દ મેં કીધું ઉપર પહેલા પૂછશે. પેલા પોક્ષ એની કરતાં બેટર છે, જેવું છે મારું છે. અને જે ખાવું હોય હું બધું એને બનાવી, મને પોતા હું ખુદ બનાવી દઉં. હું વાંચવું છું, બરોબર છે. મારી તાકાત છે ત્યાં સુધી કરે. પછી ભગવાને જે લખ્યું હોય છે એ એના નસીબની મારા નસીબની વાત છે. એટલું જેવું છું અમે. આ મારી એક કીટ છે, તો તમારે હજી આમાં કાંઈ પણ જરૂર પડે તો અમને કોલ કરજો. મારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, બરાબર. અમારાથી જેટલું બનશે ને એટલું અમે પહોંચાડવાની કોશિશ કરશું. આજે છેલ્લો દિવસ છે અપર મહિનાનો, એટલે અમે આટલું દાન આપીએ છીએ. તમે બ્રાહ્મણ છો એટલે જેટલું અમારાથી બન્યું એટલું અમે કર્યું છે, બરાબર.